ઉત્તર ગુજરાતથી પંચમહાલ સુધી ચાલતા લગ્ન નોંધણીના સૌથી મોટા સ્કેમનો પર્દાફાશ થયો છે। એક એવું કૌભાંડ કે જેની હકીકત જો આપ જાણશો તો હેરાન થઈ જશો। બોગસ લગ્ન નોંધણીને લઈને ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર થઈ છે। ન્યૂઝ કેપિટલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। બોગસ લગ્ન નોંધણી વિશેનો જાંબુઘોડાના તલાટી અર્જુન મેઘવાણને સસ્પેન્ડ કરાયો છે। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ જિલ્લા વિકાસ અધિકારી દોડતા થયા। આ કૌભાંડના પર્દાફાશ બાદ તલાટી અર્જુન મેઘવાણ ભૂગર્ભમાં જાંબુઘોડા તાલુકા પંચાયતે સમગ્ર કૌભાંડને લઈને તપાસ ટીમ બનાવી। બોગસ લગ્ન નોંધણીના એપિસેન્ટર કળજી પાણીમાં ન્યૂઝ કેપિટલની ટીમ ગ્રામ પંચાયતના સરપંચના પતિ સાથે વાત કરતા ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો। ગામમાં કોઈ રામજી મંદિર ન હોવાનો ખુલાસો થયો। આ તલાટીએ ક્યારે કોના લગ્ન કરાવ્યા તે અમને ખબર નથી તેવું સરપંચના પતિનું કહેવું છે। કળજીપાણી ગ્રામ પંચાયતમાં જે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે ભાઈ, એ અત્યારે 2 દિવસ રજા પર છે। એકજુ રજા મૂકીને એમના વતન રાજસ્થાન ગયેલા છે અને જિલ્લા કક્ષાએથી આ બાબતે તાત્કાલિક અહેવાલ રજૂ કરવા જણાવેલું હોય અમે અત્યારેથી એક ટીમ બનાવી છે, તપાસ ટીમ। સ્થળ પર કળજીપાણી અને બીજી અન્ય હસ્તકની જે ઇન્ચાર્જમાં 2-3 જે છે ખરા, ઉઢવણ અને રામપુરા, એ પંચાયતોમાં જે લગ્ન નોંધણી થયેલા છે તેનું રેકોર્ડ અને સ્થળ તપાસ કરી, રેકોર્ડ આધારિત તપાસ કરી અને અહેવાલ જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવશે। બોગસ લગ્નની આ જે વાત આવી છે એમાં અમને કંઈ ખબર નહીં અને એ ખોટી રીતે એ લોકો નોંધણી કરી છે। બાકી અમારા રામજી મંદિર બી નહીં કળજીપાણીમાં અને એવા કોઈ લગ્ન બી થતા નહીં। તલાટી કેટલા સમયથી ફરજ બજાવે? છેલ્લા 2 વર્ષની આજુબાજુ સમથિંગ હશે, 2 વર્ષ થયા। કેટલી વખત ત્યાં પંચાયત પર આવે છે તલાટી? પંચાયત પર સર અમારા ગ્રુપ ગ્રામ પંચાયત હતી, પહેલી વાર પંચાયત છૂટી પડી છે એટલે મકાન તૈયાર થઈ ગયું તો હમણાં ચાલુ કર્યું છે, પણ એવું કોઈ કીટ બીટ ઓનલાઈન એવું કશું આવ્યું નહીં। એટલે સર અહીંયા ગ્રામ સભાને એમ તેમ કામ હોય તો આવે, બાકી નહીં આવતા।